હવે આપણે ગઈ વખતે શું ભણ્યા હતા? સાર્થક અંકોના નિયમો. સાર્થક અંકોના નિયમો પછી આજના લેક્ચરમાં આપણે શું ભણવાનું છે? રાઉન્ડ. તમને એક ટોપિક આપ્યો છે રાઉન્ડ ઓફ. એરર એટલે કે ત્રુટિ નીકળી ગયું છે, છતાં સમય રહેશે તો આપણે એકાદ લેક્ચરમાં ત્રુટિ વિશે વિસ્તૃતથી માહિતી લેશું. હાલમાં જે અભ્યાસક્રમમાં છે એના વિશે આપણે વિડીયોમાં ટોપિક શોર્ટ અને સમજૂતીપૂર્વકના મૂક્યા છે. બરોબર. વધુ સમય રહેશે તો આપણે વિડીયો બનાવશું, કારણ કે આપણે ઓફલાઈનની અંદર અમારે 6 વાગે ટાઈમ થઈ જાય છે, એટલે ઉતાવળમાં આપણે 20 મિનિટમાં આખા લેક્ચરનું કામ કરવાનું છે. બરોબર. તો તમને એમ થાય કે રાઉન્ડ ઓફ એટલે શું? તો અંકો જે છે, અંકો એને શું કરવા? ટૂંકાવવા, એવું કહેવાય. રાઉન્ડ ઓફ એટલે અંકોને શું કરવા? ટૂંકાવવા. બરોબર છે. વાહે પૂછડું હોય તો શું કરવાનું? કાઢી નાખવાનું. પૂછડું કેવું હોય? તો કે સંખ્યાનું લાંબુ પૂછડું હોય. રાઉન્ડ ઓફ ના નિયમ ભણી અને પછી કારણ કહું કે રાઉન્ડ ઓફ ની જરૂર કેમ પડી. ઉદાહરણ લઉં ત્યારે કહું કે આનું કારણ આ શા માટે, શા માટે. પણ એ પહેલા રાઉન્ડ ઓફ વિશે તમને સમજાવું, પછી કહું કે આ હું કામ ભણવાનું. પેલા શીખવાડી દઈ. સાયકલ પેલા હાંકવાનું શીખી જાય, પછી ખબર પડે સાયકલ હાંકવાનું શીખ્યા કરે, પણ આપણે હાંકીએ તો કોઈ દી? અત્યારે આપણે હાંકતા નથી, હાંકીએ છીએ એટલા માટે તમે ભણો તો પછી તો અત્યારે પેલા એ શીખીએ કે ગાડી હાંકી અને હું કામ હાંકવાની એની પછી સાંભળજો. રાઉન્ડ ઓફ એટલે શું? તો કે કોઈ પણ એવી સંખ્યા હોય મોટી, 2 4 6 2 1 3 4 9, એવી કોઈ લાંબી સંખ્યા હોય, લાંબા પૂછડા વાળી, અને રાઉન્ડ ઓફ કરવું છે એટલે એને ટૂંકાવવું છે. શું કરવું છે? ટૂંકાવવું એટલે વાહે પૂછડું કાઢી નાખો. તો કે ચાલો તમે કહો કે સાહેબ ક્યાં સુધી આપણે રાઉન્ડ ઓફ કરવું? કોઈ એમ કહેશે કે સાહેબ આપણે 2 આંકડા સુધી રાઉન્ડ ઓફ કરવાનું છે. ક્યાં સુધી? એટલે કે 1.2 અને પછી કંઈક આંકડો આવે તો રાઉન્ડ ઓફ ના નિયમ છે કે જે અંકથી રાઉન્ડ ઓફ કરવું છે એની પાછળનો અંક, જે અંકથી રાઉન્ડ ઓફ કરવું હોય તેની પાછળનો અંક 5 કરતા મોટો હોય. કેવો હોય? 5 કરતા મોટો હોય તો મૂળ અંકમાં 1 ઉમેરવું. નિયમ ગોખશું ને હારવાર સમજશું કે આવું શા માટે કરવાનું, એ હમણાં કહું છેલ્લે એખાય. જોતા રહેજો તો કારણ મળશે કે આવું કેમ કરવાનું. બાકી ગોખવાનું તો આપણે છે જ. આવું કેમ કરવાનું એ ક્યારે કહેશું? છેલ્લે, કે જ્યારે તમે 10-15 મિનિટ વિડીયો જોવો તો કારણ મળે ને. અમુક તો કહેશે અમે કાપીને જોઈ લેશું. વાંધો નહીં, જો આવડવું પડે. હવે જુઓ, પેલા કોણ હતો? એકડો બગડો. હવે રાઉન્ડ ઓફ ક્યાંથી કરવાનું છે? ચોગડાથી. ચોગડાની પાછળ કોણ છે? છગડો. તો હું એમ કહું કે છગડો 5 કરતા કેવો કહેવાય? મોટો કહેવાય. તો તમારે 4 ની અંદર 1 ઉમેરી દેવાનું, એટલે રાઉન્ડ ઓફ થઈ ગયો 1.25. શું થઈ ગયો? 1.25. બરોબર. તો આ રાઉન્ડ ઓફ નો પ્રથમ નિયમ થઈ ગયો કે જે અંકથી રાઉન્ડ ઓફ કરવું છે એ અંકની પાછળનો અંક જોવાનો, એટલે કોણ? 6. 5 કરતા કેવા? તો 5 કરતા જે અંક મોટો છે, છગડો કેવો છે? 5 કરતા મોટો. તો આ છગડો જે છે 5 કરતા મોટો છે, એટલા માટે 4 ની અંદર આપણે શું કરવાનું? 1 ઉમેરવાનું. એટલે 4 ની અંદર 1 ઉમેરો કેટલા થઈ જાય? 5. આ થઈ ગયું રાઉન્ડ ઓફ. પડીકું વાળી દીધું. શું કર્યું? ટૂંકમાં રાઉન્ડ ઓફ એટલે શું? તો કે પડીકું વાળવું. શું કરવું? પડીકું વાળવું. આપણી ભાષામાં, દેશી ભાષા. ટૂંકમાં જ્યાંથી જેટલું પડીકું વાળવું એટલું વાળવાનું. હવે એ શું કામ વાળવાનું એ પણ આપણે આગળ વાત કરશું. હાલે છે ને? હવે હાલતું હોય બરોબર, ન ચોંટી ન જાય પાછું. કારણ કે ઘણી વાર શું થાય, આપણે ચાલુ કરીને મંડાણા હોય, શરૂઆતમાં એવું થતું અડધી કલાકનો વિડીયો બને, પછી પંખાનો અવાજ. અમારો પહેલો વિજ્ઞાનનો વિડીયો છે એમાં નકર પંખાનો જ અવાજ આવે છે. બરોબર. એટલે વિચારવા જેવી વાત છે. કેમેરો બાંધો ને આપણે ધબધબાટ, તોય વાંધો નહીં. અહીંયા તમે બેઠા છો એટલે તમે તો શીખવાના જ છો. અહીં રિવિઝનમાં પાછું આવી જાય તમારે વિડીયો બને એટલે. પડીકું વાળી દીધું એટલે શું કરવું? રાઉન્ડ. ઓકે. તો પહેલો નિયમ ખબર પડી ગઈ. જ્યાંથી રાઉન્ડ ઓફ કરવું હોય ત્યાંથી આગળનો અંક જોવાનો. હેડો ત્યાં ઈધર
1.24621 એ લાંબુ પૂછડી વાળી સંખ્યા આપી છે. આને આપણું શું કરવાનું છે? પડીકું વાળવાનું છે. બરોબર, વ્યસન કરવું નહીં ભાઈ, પડીકું વાળો તો વાંધો નહીં. અહીંયા આપણે માનો કે ચાલો આનો આપણે ચોકડો હતો ને હમણાં, એટલે વાંહે 6 હતો એટલે મોટો આંક કર્યો. એક કામ કરી, ચોકડાની જગ્યાએ પાછળ અહીંયા 7 મૂકી દઉં અને અહીંયા 3 મૂકી દઉં. તો હાલો રાઉન્ડ ઓફ આપણે કરવું છે અહીંયાથી તગડાથી. તો 1.2. હવે જુઓ તગડાની પાછળ 7 છે, 5 કરતા મોટા છે. 5 કરતા મોટા હોય તગડાનો શું થઈ જાય? ચોકડો. ચાલો બીજું એક ઉદાહરણ એટલે આપણો કાર્યક્રમ પૂરો. 2.333 4 5 6 7 8 9 0 1. મારે રાઉન્ડ ઓફ કરવું છે અહીંયા પાંચડા છે ત્યાંથી, એટલે આગળના અંકો આપણે લખવા જ છે 2 3 3 3 4. પાંચડાને શું થશે? પાછળનો આંક 5 કરતા કેવો છે? આ મોટો. તો 5 નું શું થઈ જાય? 6. તો આ થઈ ગયું આપણું રાઉન્ડ ઓફ. પહેલો નિયમ સમજાણો. શું કરવાનું? પાછળનો અંક 5 કરતા મોટો હોય તો પડીકું વાળવાનું અને એમાં શું કરી દેવાનું? 1 ઉમેરી દેવાનું છેલ્લા અંક. રેડી? બીજો નિયમ, જ્યાંથી રાઉન્ડ ઓફ કરવું છે, બીજો નિયમ શું કહે છે? જ્યાંથી રાઉન્ડ ઓફ કરવું છે તેની પાછળનો અંક 5 કરતા નાનો હોય. કેવો હોય? તો 5 કરતા નાનો હોય તો તેમને તેમ રાખવું. इसको कुछ कहने का नहीं. તેમને તેમ. શું કહેવાનું? ત્યાં ને ત્યાં, તેમને તેમ, ત્યાં ને ત્યાં, તેમને તેમ. બરોબર, બ્લર નથી થતું? તો જો વાત કેવી છે, એકવાર એક બસ હતી. બસની અંદર એક બાબા બેઠા હતા અને એની આગલી સીટમાં એક બેન બેઠા હતા અને વાળ આમ જો ખુલ્લા હો, અને બારીમાંથી પવન આવે ને વાળ ઉડીને સીધા કોના મોઢામાં છે? બાબાના મોઢામાં છે આવે. એટલે બેન થોડાક આમ કહેવાય ને કે થોડાક સુધરેલા એમ. એટલે બેન થોડાક બાબાના મોઢા ઉપર વાળ આવ્યો એટલે બાબા કીધું કે બેન આ વાળ લઈ લો ને, મોઢા ઉપર આવે છે. આ બેન આમ થોડુંક ખોચરાઈથી બોલ્યા, એ તો તેને ત્યાં જ રહેશે એમ. અમુક વાર આપણે કોઈકને મનાવીએ ને તો માને નહીં, ખોચરાય. તો ફરથી પાછો પવન આવ્યો, પાછા વાળ ઉડીને ક્યાં? બાબાના મોઢામાંથી. પાછા બાબાએ કીધું કે બેન આ વાળ લઈ લો ને. તા બેન બોલ્યા, એ તો તેને ત્યાં જ રહેશે. બાબાનો મગજ ગયો, ત્રીજી વાર કીધું જ નહીં. ત્રીજી વાર હવે જેવા વાળ ઉડીને આવ્યા ને, થેલીમાં હોળી હોય, ખબર ને હોપારી ખાવતા હોળી હોય, હોળી કાઢી વાળ કતરી નાખે અને કતરીને ન્યા હળવે કરીને થોડુંક સ્ટેશન આવ્યું આગળ જતા ગામડે ઉતરા સ્ટેશન ઉપર, અને બેન આમ જો એની સ્ટાઇલ મુજબ આમ કરીને આમ વાળ કરવા ગયા, આમ કરી આમ. તા વાહ કઈ હતું જ નહીં. લઈ વાળ આમ પાછળ જોયું, વાળ કતરી ગયેલા. બાબા વાય હાલ્યા આવતા. એ કે દાદા મારા વાળ ક્યાં છે? એ કોઈ એ તો ત્યાં ને ત્યાં જ રહી ગયા. શું? એ તો ઓલી ફેશનમાં કીધું હતું ને ત્યાં ને ત્યાં જ રહેશે, કે ત્યાં ને ત્યાં જ રહી ગયા. તેમ ને તેમ રાખવાનું. કેવું રાખવાનું? પાછળનો અંક 5 કરતા નાનો. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ 3.0123 5 4 2 3 1 2. હાલો ઉદાહરણ થઈ ગયું. તમારે ક્યાંથી રાઉન્ડ અપ કરવું છે? હલે છે કેમ ભાઈ? એમના ભૂત આવે છે? હલતું નહીં. હાલો ક્યાંથી રાઉન્ડ અપ કરશું? માનો કે પાંચડા છે. ક્યાંથી? તો આગળનું તો એમને લખો ને 3.0123. હવે આ 5 ની જગ્યાએ આપણે 5 લખવા કે વધારવું, શું કરવું?
પાછળનો અંક જોઈ લો, 5 થી રાઉન્ડ અપ કરવું છે ને આપણે. પાછળ કોણ છે? 5 કરતા કેવો? નાનો. તો પાંચડાનો શું કરી દેવાનો? 5. રેડી? ચાલો એક બીજું ઉદાહરણ લઈએ. બીજું ઉદાહરણ લઈએ 3.012342242242. તમે એમ કહેશો કે ચાલો અહીંથી રાઉન્ડ અપ કરો, તો લખી દો 3.012342. અહીંયાથી રાउंड अप करने का है तो અહીંયા क्या મૂકેગા? 2 ની પાછળ છોકડો 5 કરતા કેવો? નાનો, મતલબ 2 ના 2. કાર્યક્રમ પૂરો. પડીકું વળી ગયું. રેડી? પડીકું વળી ગયું. હવે કોઈ એમ પૂછે, હવે તમને પ્રશ્ન થવો જ કે સાહેબ પાછળ પાંચડો હોય તો શું કરવાનું? શું પ્રશ્ન થવો જોઈએ? પાછળ જો પાંચડો હોય તો એનો શું નિયમ છે? હવે એ તો વચ્ચે છે વંડી. જો પાછળનો અંક, જો પાછળનો અંક 5 હોય તો 2 શક્યતાઓ છે. કેટલી? પેલું જો પાછળનો અંક કેટલો હોય? 5. માનો કે દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે 2.0123542216. આવડું મોટું પૂછડું આપ્યું છે કંઈક પ્રાણી. આ મોટા પ્રાણીનું પડીકું આપણે હળવે કરીને રાઉન્ડ અપ કરી દેવાનું છે. બરાબર? પૂછડી કાઢી નાખવાની છે, જ્યાંથી કાઢવાની કીધી અહીંથી જ કાઢવાની. માનો કે તમારે કાઢવું છે અહીંથી. રેડી ને? પાછળ પાંચડો આવ્યો છે તો પાછળ જે પાંચડો આવ્યો છે, બરોબર, એને કહેવાનું છે કે હવે તમે વાહેથી છટકો. તો અહીંયા જોવાનું 3 જે છે એની પાછળ પાંચડો આવ્યો. હવે 3 જે છે કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. કેવી સંખ્યા છે? જે રાઉન્ડ અપ કરવું છે એ એકી સંખ્યા હોય તો એમાં 1 ઉમેરવું. શું કરવું? તો 2.012 આ 3 ની જગ્યાએ 4. રાઉન્ડ અપ કમ્પ્લીટ. પડીકું વળી. હવે કોઈ એમ કે જો પાછળ 5 હોય, પાછળ 5 હોય અને અંક બેકી હોય, કેવો હોય? રાઉન્ડ અપ જ્યાંથી કરવું છે 2.01231234567 આવો કોઈ નંબર છે? પાછળ માનો કે આ બેકી સંખ્યા છે, અહીંથી રાઉન્ડ અપ કરવાનું છે. પાછળ શું આપ્યો જો તો આ 5 આપેલો છે. આગળનો અંક બેકી હોય તો કોઈ ફેરફાર કરવો નહીં, એમ નામ રાખવું. પડીકું વાળવું પણ એમ નામ રાખવું. અંદરથી કંઈ ખાવું નહીં, કારણ કે પડીકું ખાલી વાળવાનું. 0 1 2 3 1 2 3 4. 4 ના 5 કેમ નથી કર્યા? તો કે પાછળ કેવી સંખ્યા છે? 5 અને આગળ કેવી સંખ્યા છે? બેકી. બેકી સંખ્યા હોય તો કુછ ફેરફાર કરને કા નહીં. આવડે કે ન આવડે? હવે તમને એમ થાય કે સાહેબ આ નિયમ બન્યા કઈ રીતે? હાલો સમજી. જો તમે વિડીયો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યો હોય તો કરી નાખજો. મિત્રો હારે શેર કરી નાખજો. હવા શેર કરજો, શેર કરજો. આપણે હવા શેર કરજો, બરોબર? કારણ કે શોર્ટ અને સ્વીટ અડધી કલાક ટ્યુશનના ટાઈમ કાઢીને આપણે બનાવીએ છીએ વિડીયો, એટલે એમાં આડેવડી વાતો આપણે કરતા નથી. નકર હજી જામે એવું છે. હા બોલજો. કેમ બન્યા? નિયમ કેમ બન્યા? આવું કેમ? આપણે કોઈ વસ્તુ સમજીએ તો ક્યારેક તો પ્રશ્ન થાય ને કે આવા નિયમ કેમ? હા બોલજો. હું લખું છું અહીંયા. લખો ને, આમ ક્યાં ના પાડી? હું લખું. અમુક નથી કહેતા, અમુક સાહેબ ભણાવતા હોય ને ચોપડી લઈને વાંચતા હોય. સમાજ અને ગુજરાતી વાળા સાહેબો હોય એ તો વાંચવાનો જ વિષય છે, એટલે પાઠ વાંચતા હોય, સમજાવતા હોય. એટલે એમ કે આ ભળજો, લ્યો આ ભળવા જ આવ્યા હતા, બરોબર ને? કોનું હા ભળે? સાહેબ નું જ્યાં ભળવાનું હોય તો એ સાહેબ ઘડીક ઘડીક અમુક શિક્ષકો બોલે, તમે જોજો. હા ભળજો. વાંહે કોક કોમેન્ટ મારે હા ભળવી જ છીએ ને, હવે હા ભળવા જાય ને ફી છે ને હા ભળવાની જ ભરી છે ને ભાઈ.
અને નો સાંભળવો તમે ક્યાં નો ઘરે નો રહે. આ વાત સમજવા જેવી છે. હા ભળજો, હા ભળીએ જ છીએ. 2.12345 આપણે એક કામ કરીએ, બગડો તગડો ચોગડો પાંચડો એકડો 6 7 લાંબુ પ્રાણી દોર્યું છે અને પૂંછડું બહુ લાંબુ છે. હવે તમને એમ થાય કે આ નિયમ કેમ બન્યા. જોજો, હું અહીંયા રાઉન્ડ ઓફ નો નિયમ લખું એ પેલા અહીંયા બે આંકડા લખું. માનો કે તમે એમ કહેશો કે આપણે ક્યાંથી રાઉન્ડ ઓફ કરવું છે, બોલો આવે અહીંથી કરી. તો અહીંયા હું લખું કે 2.1234 ખબર છે ને, પાછળ 5 કરતા નાનો હોય તો એમને એમ રાખ. હવે આવું કેમ બન્યું સાંભળજો. આગળ તો બગડો રહેવાનો જ છે. પાછળના 4 અંકો જુઓ તો અહીંયા 1230 આવે. 34 પેલા કોણ આવે? 30. 34 ના 10 ગાળામાં બીજું કોણ આવે? 40. હવે મને કયો 34 જે છે કોની નજીક છે? રાઉન્ડ ઓફ કરતા તમે આનો રાઉન્ડ ઓફ આ રીતના કરશો કે 2.1234 રેડી ને? શું કરશો? 1 2 3 4. પણ જ્યારે તમે રાઉન્ડ ઓફ કરો છો ત્યારે ચોગડો છે 5 કરતા નાનો છે. માનો કે તમે રાઉન્ડ ઓફ જે છે અહીંથી કરો છો ત્યારે તમારે 3 અંકનું રાઉન્ડ ઓફ કરવું છે. ત્યારે તમે શું કરો કે 5 કરતા કયો આંકડો છે નાનો, ત્યારે તગડો એમ નામ રાખો છો કે નહીં? કેમ? તો કે 34 છે કોની નજીકનું અંક છે? 30. તો તગડાનો શું રાખવાનો? તગડો. વાય શું ગણી લેવાનો? 0. એટલે રાઉન્ડ ઓફ માં ચોગડો આપણે ગુજરી જાય, નીકળી જાય. એટલે 2.123 કાર્યક્રમ પૂરો. સમજાય? નજીકનો અંક દો. હજી બીજું ઉદાહરણ લઈએ. હવે જોઈજો, અહીંયા માનો કે 37 છે. કેટલા છે? માનો કે અહીંયા અંક કેટલો હોય? 34 ની જગ્યાએ કેટલા લઈ લઈએ આપણે? 37 લઈ લઈએ. પાછળ તો ખબર જ છે જે હોય તે. અહીંયા 37 છે. તમે મને કહો કે 37 કોની નજીક છે? તો 2.1240 તગડાનો તગડો. તો તમને ખબર પડી જાય કે નહીં કે 37 કોની નજીક છે? 40. તો પછી તમે જે રાઉન્ડ ઓફ કરો છો આની જગ્યાએ તમે 40 લખશો કે નહીં લખો? તો નિયમ બન્યો, ચોગડો લખી દેવાનો. 40 ની નજીક છે. નજીકના દશાંશ જે કઈ પદ્ધતિ પ્રમાણે આપણે લખીએ છીએ પોઈન્ટ પાછળના અંકો, તો એ નજીકના જે હોય ને એની નજીકનું લખવા માટે નજીકની કિંમત, નજીકતમ કિંમત રાઉન્ડ ઓફ કરાય. કારણ કે વાહે તો પૂછડું કેવું છે? લાંબુ છે. એટલે એ આંકડો લગભગ 38 ને પણ 40 જેટલો હોય, લગભગ એમ. એટલે રાઉન્ડ ઓફ, જેથી કરીને ગણતરી આપણે કેવી બને? સરળ બને. રાઉન્ડ ઓફ ની જરૂર પડી સાર્થક અંકોને શું કરવા માટે? સેટ કરવા માટે. તમને એમ થાય કે સાહેબ આ રાઉન્ડ ઓફ ની જરૂર કેમ પડી? ચાલો જોજો, બહુ સરળ ઉદાહરણથી વાત કરી. માનો કે આપણી પાસે એક ચોરસ છે. શું છે? રેડી? ચોરસની લંબાઈ જે છે એ 2.321 છે. તો આમાં સાર્થક અંકો કેટલા થયા ભાઈ? 4. પહોળાઈ એટલે બ્રેથ. કોઈ એમ કે 3.32698. ખરેખર કેટલી છે અહીંયા લખેલું આવે ડિજિટલ બોર્ડમાં, પણ આપણે ધારો કે આ રીતના અંકો લીધા છે 1 2. સાર્થક અંકો 1 2 3 4 5 6 7 8. કેટલા અંકો થઈ ગયા? 8. તો આમાં મિનિમમ સાર્થક અંક કેટલા? તો કોઈ ગણતરીની જે અંકોની સંખ્યા છે પરિણામના અંકો માં સાર્થક અંકો કેવા આવે? વધારે. તો એની કોઈ ચોકસાઈ હોતી નથી. કારણ કે મૂળ માપ જે છે એમાં ચોકસાઈ વાળા અંકો કેટલા છે? 4 ચોકસાઈ વાળા અંકો. અને પછી જો તમે આ બેનો ગુણાકાર કરો અને જવાબ ક્ષેત્રફળનો બને તો એમાં અંકોમાં પાછળ ઘણા બધા અંકો આવી છે કે જેની અનિશ્ચિતતાઓ કેવી છે? વધારે છે ગણતરી. અને એ નિશ્ચિત અંકો નથી.
એની સાર્થકતા વિશે ચોકસાઈ નથી. તો સાર્થકતા કેટલી છે આપણી પાસે? માન્ય સાર્થક અંકો મિનિમમ કેટલા? બરાબર, મેક્સિમમ નહીં જોવાના, કેવા જોવાના? મિનિમમ. તો તમને આટલા અંકોની ચોકસાઈ મળે કે આટલું તો પાકું છે જ. કઈ રીતના? જો માનો કે એક સ્કેલ છે, એ સ્કેલ ની અંદર તમે એક પેન રાખી, આની પહેલા આપણે સમજાવી, અહીંયા લીટી તાણો, માનો કે આ 6 હોય અને અહીંયા કેટલા હોય? 7. તમને ખબર પડી કે આ 6 ની આગળ ત્રીજો કાપો છે, એટલે તમે શું લખી નાખશો? 6.3. પછી તમને ખબર પડે, અહીંયાથી ઝૂમ કર્યું કે આ ત્રીજા અને ચોથા કાપાની વચ્ચે આ પેન્સિલ લાગે છે. તો તમે એક કામ કરો, 6.3 અને 6.4 એનાથી આગળનું વિચાર, એટલે 6.35 લખી નાખો, અહીંયા 0 0 ચડાવો, હજી પોઈન્ટમાં થોડુંક આગળ વધો, તો અહીંયા એક્યુરેસી એટલે કે સચોટતા આવી ગઈ 35 સુધી. પણ હજી તમને એમ છે કે ના સાહેબ, એ તો કે આ ત્રીજો કાપો અને ચોથા કાપાની તદ્દન નજીક છે, તો તમે એમ કહેશો કે ના ના સાહેબ 35 ન હોય, 38 રાખો, ચોથા કાપાની કેવું છે? તો સચોટતા એ તમારા પાછળના અંકો ઉપર આધાર રાખે છે. પછી તમે મને એમ કહો કે સાહેબ 6. ત્રીજો કાપો છે, ચોથા કાપાની નજીક છે, એટલે એક કામ કરો ને, 8, 2, 1, 3, 4, 5, 6 આવી સચોટતા પાછળના અંકોની છે તમારી પાસે? ના, આ માપપટ્ટીની અંદર એટલી બધી સચોટતા હોતી. તમારી પાસે જે માપપટ્ટી જે છે, શું છે? આ માપપટ્ટીની સચોટતા કદાચ 1 સેન્ટીમીટર અને એનાથી 10મો ભાગ, એટલે તેથી સમજાયું તું ભાઈ, 1 સેન્ટીમીટરની વચ્ચે કેટલા કાપા હોય? 10 કાપા, અને એ 10 કાપા એટલે 1 મિલીમીટર. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ માપ વિશે ન જાણતા હોય, ડાયરેક્ટ ન ખબર પડે, તો આગલા લેક્ચર જોતા રહેજો. એક વિડીયો આવી ગયો છે, રોજ એક વિડીયો અપલોડ થતા રહેશે. માસ્ટર ઓફ બોટા. આપણે માપ લેવાનું છે. શું લેવાનું છે? પવન છે એ ખબર પડે છે આ હલે છે, નકર દેખાય? તો અમુક વસ્તુ દેખાતી નથી. બરોબર, મહેનત કરતા રહેજો. ઉપર વાળો છે ને દેખાતો નથી પણ છે, મહેનત કરશો તો તમારી પાછળ સમજો ધક્કો દઈ દેશે, પાછા નહીં પડવા દે. બરોબર, અને મહેનત કરવાવાળાને પાછા પડવાય ન દે. તમને આ ક્યાંથી આવ્યું એ કહી દો કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર અને બરાબર 1000 મિલીમીટર થાય. રેડી ને? એક કામ કરે, હાલો, મીટર અને સેન્ટીમીટર છે એ બેન હરખાઈ દો મિલીમીટરમાં, મીટર કાઢી નાખો, 0 0 ગુજરી ગયા. તો 1 સેમી બરાબર કેટલા મિલીમીટર વૈજા? 10 મિલીમીટર. તો કે ભાઈ, તો 1 સેન્ટીમીટર જે છે એમાં કેટલા મિલીમીટર હોય? તો કે 1 સેન્ટીમીટરનો કેટલામો ભાગ થયો? 10મો. હજી વિસ્તૃત સમજવું હોય તો આગળના લેક્ચર આપણે ધીમે ધીમે અપલોડ કરશું. અગાઉના લેક્ચર જોતા રહેજો. સાંભળજો. આ ખબર પડે કે વાયેલા અંકો અઠે ગઠે લખવાથી કઈ સચોટતા મળે નહીં, ચોક્કસ માપ ન કહેવાય. હવે આનું નાનામાં નાનું માપ છે 6.3 પરફેક્ટ છે, પણ પાછળના અંકમાં શું છે? શંકા છે કે પરફેક્ટ છે કે નહીં. તો એ શંકા ન હોવી જોઈએ. તો પાછળના અંકોની અંદર શંકા હોવી ન જોઈએ. તો એ શંકા ન હોય તો તમારે કેવા આંકડા લેવાના? મિનિમમ સાર્થક અંકો ગણતરીમાં લેવા. આની અંદર મિનિમમ છે ને એ 1 mm છે ગણતરી. ઇનથી વચ્ચેના કાપા જે હોય નાના નાના, એની વચ્ચેના અંકો આપણને ખબર પડે ન પડે. રેડી? તો ક્ષેત્રફળ, તમે શું દરજીન કામ કરો છો તો પટ્ટીઓ હારે રાખો છો? વિદ્યાર્થીઓ માટે જ પટ્ટી રાખી છે. કોની માટે? હા, આગલા 2 લેક્ચરમાં આપણે પટ્ટીનો વિચાર આવે, પણ ઉપર પડી હોય લેવા જાવ તો વિડીયોમાં ટાઈમ બગડે. બરોબર, તો સમજાવશું, હજી આગલા લેક્ચરમાં સમજાવશું. પટ્ટી લઈ જોતા રહેજો. બરોબર, 1 મીટરના કેટલા ભાગ કરવાના? 100 એટલે 1 સેમી બને. 1 સેમીના 10 ભાગ કરવાના એટલે 1 મિલીમીટર. સમજાવશું પટ્ટી લઈ, ભાગ કરશું કાતર લઈ, પણ એના નહીં કરું. 30 રૂપિયા આમ તો 5-10 રૂપિયાનું આવે, લઈ કરી નાખશું ભાગ. અહીંયા ધ્યાન, ક્ષેત્રફળ બરાબર શું થાય? લપ. શું થાય? ક્ષેત્રફળ બરાબર શું થાય? લપ. લપ કરવી હોય તો અહીંયા કરો, ત્યાં કરો, ભણો ગણો, અને લપ કરવી હોય તો અહીંયા કરો. બીજે કઈ લપ કરવાની જરૂર નથી. માથાકોટ કરવી હોય તો અહીંયા કરો, લપ કરવી હોય તો અહીંયા કરો. ખબર પડે કે ના આપણે કેટલી દેવડ છે. તો ક્ષેત્રફળ બરાબર લપ.
लंबाई गुणिया ल એટલે લંબાઈ। चलो कैलकुलेटर वाले लोग अभी अपन को गुणाकार में टाइम बगाड़ना नहीं है। હું ગુણાકાર શીખવા આવ્યો નથી અને તમે શીખવા આયા નથી। શું શીખવા ન થાય તો કે ગુણા રેડી ને 98 બાર। હવે આનો જવાબ બહુ મોટા આંકડા આવવાના છે। કેટલા આવ્યા બોલી ચાલો 7.72 હવે આ અંકોની કોઈ સચોટતા કે સાર્થકતા ન હોઈ શકે। પરિણામ મળ્યું। આ શું મળ્યું આપણને? લે આ શું મળ્યું તમને? જો હવે આ લોચા મારશે યુ 6950 करूं तो नाનું થઈ ગયું 10% આ આવ્યું। વાહ જીવણા વાહ। તમારે અમને શીખવાડ દેવો ક્યારેક ક્યારેક એમાં કઈ વાંધો નહીં। શીખવામાં વાંધો નથી, નો શીખવામાં મોટો વાંધો છે। નો શીખી મૂંઝાય, શીખ્યા હોય તો હાલો। હવે કયો સચોટતા કેટલા અંકો સુધીની છે? 4। તો તમારે 4 અંકો સુધી શું કરવું પડે? રાઉન્ડ ઓફ કરવું। એટલે રાઉન્ડ ઓફ શીખ્યા। લ્યો લેક્ચર નો અંત। રાઉન્ડ ઓફ શા માટે? કારણ કે અહીંયા પાછલા અંકોની કોઈ બહુ સચોટતા નથી, કારણ કે મિનિમમ અંકો કેટલા છે? 4। અહીંયા કદાચ કેટલા છે? 8। હવે અહીંયા આપણે 4 અંકો સુધીનું પ્રિડિક્શન સરસ વ્યવસ્થિત થઈ શકે। જેમ મેં પેન દોરીને સમજાવ્યું કે 6.3 બરોબર છે, પાકું છે, પણ વાયેલા અંકોમાં શું છે? શંકા છે। એ હશે, એ નજીકનું હશે, ન પણ હોય, પણ પરફેક્ટ નજીકનું કયું? 6.3। હવે રાઉન્ડ ઓફ કેટલા કરી દેવું? મિનિમમ અંકો કેટલા છે? આ મૂળ રકમની અંદર મિનિમમ 4 સાર્થક અંકો હોય તો તમારે કેટલા સાર્થક અંકો ફાઇનલમાં લાવવાના? 4। એટલે આ 4 અંકો લાવવાના છે 7.721। પણ આ 9 છે ને, હે 1 2 3 4, તો 4 અંકો જ લાવવાના છે। તો એકડો જે છે એનું શું થશે? તો એકડો જે છે પાછળ નવડો 5 કરતા મોટો, એટલે એકડાનું શું થઈ જાય? બગડો। ધીસ ઇઝ રાઉન્ડ ઓફ ડન। પડીકું શું થયું? વળી ગયું। એટલા માટે રાઉન્ડ ઓફ કરવાના, કારણ કે અંકોની સ્પષ્ટતા, ચોક્કસતા આપણી પાસે હોવી જોઈએ। રેડી? તમે કોઈ પણ અંકો લઈ લો, લંબાઈ ગુણ્યા પહોળાઈ 2.2 ગુણ્યા 3.69। હાલો મિનિમમ અંકો કેટલા? હવે આનો ગુણાકાર કરો, લંબાઈ ગુણ્યા લપ કરો। હાલો લપ કરો। ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 2.2 3.69 કેટલા થાય? આખો જવાબ બોલો। 8.100 પરફેક્ટ। કે આવે હે પાસે? હે એટલા વાહે કઈ નો આવ્યું? તો સાર્થક અંકો કેટલા આવ્યા? 4। મૂળ સાર્થક અંકો કેટલા હતા રકમમાં? 2। તો ચોકસાઈ કેટલા અંકોની હોવી જોઈએ આપણી પાસે? 2। તો 2 અંકોની ચોકસાઈ હોવાથી આપણે 2 સાર્થક અંકો લેવો। એકડાની પાછળ એકડો છે, 5 કરતા નાનો, એકડો લખીને કાર્યક્રમ કરી દે પૂરો। રેડી? તો વધુ આવતા લેક્ચરમાં જોશું કે સાર્થક અંકો જે છે બરોબર, અને એને મૂળ પરિણામ સાથે જોવાનું બરોબર। અને રાઉન્ડ ઓફ શા માટે કરવાનું સમજાણું? રાઉન્ડ ઓફ ના નિયમ તો આપણે પાકા કરી, પણ શા માટે એ આપણે સમજવાની જરૂર હતી। સમજાઈ ગયું? જો હજી આપણે સમય લિમિટેડ છે એ રીતના હાલીએ છીએ બરોબર। લ્યો લાઈટ દે। હા કરી દીધો બેન। આમ તો